પણ અમારા ગામના ખોજા રમજાનભાઈ બાપુ એને માનતા 1000 રૂપિયા મૂકવાની, અને હું એમાં 300 રૂપિયામાં નોકરી કરું રમજાન શેઠ ભેગું. એટલે ઘરનું સારું જ હતું, પણ આપણે મગજમાં એ હતું કે બધાને ખેતા કરવા એની કરતાં કંઈક નવું શીખી. એટલે શેઠ હારે 6 મહિના મેં નોકરી કરીને 6 મહિનામાં પછી અમે બે ભાગીદાર થયા. મોગલની કૃપા જુઓ તમે. 6 મહિના 300 રૂપિયામાં નોકરીમાં હું લાગ્યો. રમજાનભાઈ શેઠ બોરડાના. આગળ બેન મને દુખણા લેવા આવીને અમે રમીને હારે મોટા થયા. મારા બોરડાની દીકરી સાહેબ. એ મંડળોને મેં ખૂબ બધાને મારા આઈસરમાં ભરીને જાત્રા કરાવતો. પહેલાં હું એમ કહું કે એટલું ભાડું થાય એ ભાઈ હતાધારના કેટલા લે, બધું પેલું હતાધારના 20 રૂપિયા લેવું, 50 રૂપિયા લેવું, એમ લઈ લઉં. પછી પાછો આવીને જ્યાં બોલાવી દઉં. સમજ્યા? બહુ મંડળને લઈ જતો બધાને. અને પાછું બેનું તે ગાડીવાળાને ગીત ગાચ્યું ત્યારે. એટલે મને ખૂબ લાડ લડાવ્યા છે બધા મારી માવુએ. એટલે મને આનંદ છે. એટલે વાત એ કરો કે એ શેઠને માનતા 1000 રૂપિયા મૂકવાની. મને કે ભાઈ તું જોઈ આવીને ને મારે 1000 રૂપિયા મૂકવા છે. તું એનું રાજદૂત લઈને આવ્યો, શેઠનું રાજદૂત આવ્યો. તો અહીંયા આપણું જૂનું જે ફોટો છે એ સાહેબ તમે કલ્પના તો કરો. આ મધુભાઈને બધા બેઠા છે, દાદુભાઈ, એના વડીલો હજી જીવે છે. કે આપણી માવું અહીંયા ત્યારે તો બધા ગામમાં જ રહેતા. આ જે આખો જે આશ્રમ છે ને એ બધા ઘર જ છે. એ ગામની વચ્ચે જ આવડું આ માનું સ્થાનક છે. આ તો ફરતા જે છે જેટલા મકાનો હતા ને એ બધા માતાજીની જગ્યામાં પોતાની જગ્યાઓ આપીને વાડીઓમાં મકાન કરી લીધા છે આ લોકો. હા, એટલે ત્યારે તો બધા ગામમાં રહેતા. અને ચોમાસામાં કે કોઈ પણ ઘરે કોઈ ન હોય અને વાડીએ લીલો ચારો કે ભારો લેવા જવું હોય અથવા તો કામે જવું હોય અને ઘરે છોકરાઓને કોઈ રાખે એવું ન હોય તો શું કરવું? તો સાહેબ અહીંયા માને આગળ ઘોડિયું મૂકી જતા છોકરાને હુવરાવીને. રેઢું હો, એમાં હુનારાય જીવે છે અને ઘોડિયા મૂકનારી માવું જીવે છે. બાપુ એ આવે ને ત્યાં સુધી ઘોડિયું ચાલુ હોય. સાહેબ આ મોગલ હેલા નાખતી સૂક્ષ્મ સ્વરૂપ. આપણે જેવડી કલ્પના કરીને એવડી માં આપણી પાસે આવે. એટલે શેઠને મને કીધું એટલે હું અહીંયા આવ્યો. તો અહીંયા કાંઈ પેટી કેવું નહીં, ગોખલામાં માનું ફળું, પણ તે જ કાંઈક નોખું. વ્યવસ્થા નાની મોટી હોઈ શકે, માં થોડી નાની મોટી હોઈ શકે ભલામણ. એ તો હોય એવડી જ હોય. હા, એ કેવો હાડલો હોય તો એ થોડું નક્કી છે યાર. માં છે એ વાત નક્કી છે.